તળાજા નજીક અને ભાવનગર હાઈવે પર બપાડાના પાટિયા પાસે આવેલ જયજનની વિદ્યા સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા આજે ગોપનાથ દરિયા કિનારે અનોખો ધાર્મિક અને સામાજિક કાર્યક્રમ યોજાયો હતો। વિદ્યાર્થીઓએ દરિયા દેવતાની પૂજા અર્ચના કરી કંકુ ચોખા અને પુષ્પોથી વિધિવત આરતી ઉતારી હતી। સાથે સમગ્ર વિશ્વના કલ્યાણ અને સુખ શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી। વેદોમાં દરિયાને દેવ સ્વરૂપ માનવામાં આવે છે તે પંક્તિનું વિદ્યાર્થીઓએ સુંદર રીતે ચરિતાર્થ કર્યું હતું। આ પ્રસંગે વિદ્યાર્થીઓએ માત્ર ધાર્મિક કાર્યક્રમ પૂરતો મર્યાદિત ન રહી પરંતુ સમાજ પ્રત્યેની જવાબદારી પણ નિભાવી દરિયા કિનારે સફાઈ અભિયાન યોજી આસપાસનો વિસ્તાર સ્વચ્છ બનાવ્યો હતો। વિદ્યાર્થીઓએ લોકોને સંદેશ આપ્યો હતો કે ધાર્મિક સ્થળો પર સ્વચ્છતા જાળવવી દરેકની ફરજ છે, તેમજ જ્યારે પણ આપણે ફરવા જઈએ ત્યારે પ્લાસ્ટિક કચરો કે નાસ્તાના પેકેટ અહીં ત્યાં ન ફેંકવા જોઈએ તેમ જણાવ્યું હતું। આ પ્રયોગ દ્વારા વિદ્યાર્થીઓએ સ્વચ્છતા અને સંસ્કારનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું।